તો ખેડા જિલ્લાની સાબરમતી નદીમાં પૂર આવતા માતર તાલુકામાં તારાજી સર્જાઈ છે। સાબરમતીનું નદીનું પાણી પાલ્લા ગામમાં ફરી વળ્યું છે। પાલ્લા ગામમાં સાબરમતી અને વાત્રક નદીના પાણી ઘૂસ્યા છે। પાલ્લા અને નધાનપુર વિસ્તારમાં પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। આ આકાશી દ્રશ્યો તેના સામે આવી રહ્યા છે કે જ્યાં ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે। ખેડૂતોના ખેતરોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે। પાલ્લા ગામમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે અને જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ સાબરમતી અને વાત્રક નદીનું પાણી અહીંયા ફરી વળતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આફત ભરપૂર હોય તે પ્રકારે અહીંયા જે સ્થિતિ છે તે સર્જાઈ છે। ખેડૂતોના ખેતરોના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તેમનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે ખેડામાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। સાબરમતી નદી બે કાંઠે થતા રસિકપુરા ગામમાં પાણી ઘૂસી ગયા અને ગાંડીતુર બનેલી સાબરમતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા અને વધુ એકવાર સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। ત્યારે સાબરમતી નદી ભયાનક સ્થિતિમાં વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડા જિલ્લામાંથી વહેતી સાબરમતી નદીમાં પૂર આવ્યું। રસિકપુરા ગામમાં કમરથી ઉપર સુધી પાણી ભરાયું। રસિકપુરા ગામના લોકો પૂરની આફત સામે લાચાર થયા। ગામના તમામ ઘર, શાળા, દુકાનો, દવાખાનામાં પણ પાણી ભરાઈ ગયું છે। રસિકપુરા નજીક ખેડાથી સૌરાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઈવે પાણી જ પાણી જોવા મળી રહ્યો છે। સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સાબરમતી નદીમાં પૂર આવ્યું છે અને તેને કારણે રસિકપુરા ગામમાં તેના પાણી ઘૂસ્યા છે। કમરથી ઉપર સુધી આ ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને કારણે ગામવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને અવરજવર કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે। લોકોના વાહનો પણ આ ભરાયેલા પાણીમાં બંધ પડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હવે પાણી ઓસરે અને રસ્તો ખુલે તે પ્રકારની રાહ હવે ગામવાસીઓ જોઈ રહ્યા છે, કારણ કે ગામ છે તે સંપર્ક વિહોણું બની હોય, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવ્યા છે। રસિકપુરા ગામના લોકો પૂરની આફત સામે જાણે કે લાચાર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડા જિલ્લામાંથી જે સાબરમતી નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। રસિકપુરા ગામની સ્થિતિ ખૂબ ખરાબ છે, હાલ શું સ્થિતિ ત્યાં? જી ને આપણે જણાવ્યું કે ગઈકાલ રાતથી જે પ્રમાણે પાણીનો પ્રવાહ સતત સાબરમતીમાં વધી રહ્યો છે અને ખેડા જિલ્લાના જે કાંઠાગાળાના ગામો છે લગભગ તમામ ગામો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આપણે જણાવ્યું કે ખેડાથી સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર સ્ટેટ હાઈવે છે જે વૌઠા પાસે પસાર થાય છે, જે સ્ટેટ હાઈવે ટોટલ બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તામાં ઠેર ઠેર પાણી ટોપિંગની સમસ્યાઓ સર્જાય છે, જેના કારણે અવર જવરમાં અને નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે પણ રસિકપુરા ગામની અંદર 36 સમાણા પાણી છે। આ સિવાય વૌઠા, પાલ્લા સાથે પઠાપુરા અને નાની કલોલી ગામ વિસ્તારની અંદર પણ પાણી ભરાય છે। જોકે વહીવટીતંત્ર દ્વારા હાલ પેલા ફૂડ પેકેટ માટેની વ્યવસ્થાઓ કરીને પહોંચાડવાની તૈયારી કરી છે। જે પ્રમાણે જનજીવન પ્રભાવિત થયું છે તે કહી શકાય છે કે આ કુદરતી કરતા પણ વધારે આ માનવ સર્જિત જે પ્રમાણે ખનન ખેડા જિલ્લામાં થયું છે અને નદીના વહેણ બદલાય છે તે તેના માટે જવાબદાર હોય તેવું જણાઈ રહ્યું છે। જી બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર।